નમસ્કાર દર્શકો, ફૂલછાપ દ્વારા ફરીને ખેડૂતોની સેવામાં આજે આપણે અતિ મહત્વનું એટલે કે ખરીફ પાક લેવાની શરૂઆત ખેડૂત કરવા જઈ રહ્યો છે ત્યારે પોતાની જમીન એ ફળદ્રુપ છે, કેટલી ફળદ્રુપ છે અને કેટલી રાસાયણયુક્ત છે, એટલે કે રાસાયણના અતિ ઉપયોગને કારણે કેટલી કડક અથવા તો ખેત પેદાશને સક્ષમતા બનાવવા માટે કેટલી નુકસાનકારક બની છે એ જાણવા માટે થઈને ખેતીનું પૃથ્થકરણ એટલે કે ખેતીનું જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરવું જરૂરી છે. આ જમીનના પૃથ્થકરણ માટે એટલે કે જમીનની ફળદ્રુપતાની ચકાસણી માટે સરકારશ્રી દ્વારા જુદી જુદી લેબોરેટરીઓ દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે મીરભાઈ છે અને એ પણ એક આ પ્રકારની સોઇલ ટેસ્ટિંગ એટલે કે જમીનની ચકાસણી માટેનું કામ કરી રહ્યા છે. ખરેખર આજે સૌરાષ્ટ્રની જમીન અતિ રાસાયણિક ઉપયોગના કારણે પથરાળ જેવી એટલે કે ઓર્ગેનિક કાર્બનની જે જરૂરિયાત પાકને જોઈએ એ નથી મળી રહ્યો. ત્યારે આવી જમીન છે એ ઓર્ગેનિક કાર્બન સ્વબળે બનાવે અને આખી જે જમીન છે એ ફળદ્રુપ કઈ રીતે બને એ માટે આપણે માહિતી લેશું મીરભાઈ શાહ પાસે. મીરભાઈ નમસ્તે. નમસ્તે. અમારા ખેડૂત મિત્રોને મેં જે વાત કરી એ અંગે થોડું માર્ગદર્શન. યસ. તો ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે હવે ખરીફ સિઝનની શરૂઆત થવા જઈ રહી છે અને એના માટે હવે પહેલું જે પરિબળ છે જમીનની તૈયારી. ઓકે, અને જમીનની તૈયારીની આપણે વાત કરીએ તો હું એક સામાન્ય ઉદાહરણ આપીશ કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ કે તાવ આવે છે કે કંઈ પણ જાતનું બીજું છે કે ભાઈ લાંબી બીમારી છે, તો તમે ડૉક્ટર પાસે જાઓ છો અને ડૉક્ટર પાસે જાઓ છો તો ડૉક્ટર પહેલાં તમને તપાસે છે અને એ કહે છે કે અમુક પ્રકારના ટેસ્ટ કરાવવાનું કહે છે. તો એમાં બ્લડ ટેસ્ટ થઈ ગયો, યુરિન ટેસ્ટ થઈ ગયો, તો આવી રીતના પ્લાઝમા ટેસ્ટ થઈ ગયો, તો આવા અલગ અલગ ટેસ્ટ કરાવવાનું કહે છે અને પછી જ એ સાચું નિદાન લઈ શકે છે. તો આજે આપણે પણ હવે ભારત દેશ અને ગુજરાત રાજ્ય પણ ટેકનોલોજીની વાત કરું અને ખેતીમાં આધુનિકરણની વાત કરું તો એ પણ હવે પાછળ રહ્યું નથી. અને આપણે આજે જે આપણી ખેતી કરી રહ્યા છીએ ને આધુનિક ટેકનોલોજીવાળી ખેતી, જેને એક સાયન્ટિફિક મેથડમાં કહેવામાં જઈએ કે ડેટા ડ્રીવન અપ્રોચ, એટલે નંબર શું છે એ સમજીને પછી શું આપવું છે શું નથી આપવું આ કરવામાં આવે છે. તો અત્યારની જે કૃષિ છે એમાં તમારે જમીનની ચકાસણી એટલે તમે વાવેતર પહેલા જમીન તૈયાર કરી લીધી, પણ તમે ખાલી થોડો સમય આપવાનો છે કે જેમાં જમીનની ચકાસણી કરાવવાની છે. અને હાલની જે જમીન ચકાસણીની પદ્ધતિ છે તો અત્યારે અમુક ખેડૂતોને થોડી સમજીએ કે એને લાગે છે કે આ થોડી મુશ્કેલી ભર્યું કામ છે કે ભાઈ જમીનના સેમ્પલ કેવી રીતના અમે લઈએ, એ સેમ્પલને અમે કુરિયર કરીએ, એ પછી અમે રિઝલ્ટની રાહ જોઈએ. તો આ છે કેમ કે સરકાર પણ કામ કરી રહી છે. ઓકે, પણ હવે સરકાર અને પ્રાઇવેટ સ્ટાર્ટઅપ, અમારા જેવું જે એગ્રીઓન સ્ટાર્ટઅપ અમે કામ કરી રહ્યા છીએ, તો અમે હવે એવી સેવા ઊભી કરી છે કે ખેડૂતોએ ક્યાંય સેમ્પલ મોકલવાની જરૂર નથી, નરેન્દ્રભાઈ. અને આ જે સેમ્પલ જમીનની ચકાસણી છે એ એગ્રીઓનની ટીમ, એગ્રીઓનનો ફાર્મ ટેકનોલોજી સેન્ટરનો પાર્ટનર ખેડૂતના ખેતર ઉપર આવશે અને 40 મિનિટની અંદર જે મુખ્ય તત્વો છે જમીનમાં, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, આ 3 થઈ ગયા અને બીજા 3 થઈ ગયા જે પીએચ કહેવામાં આવે છે. ઓકે, ત્રીજો છે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલે ખારાશ થઈ ગયું, અને ઓર્ગેનિક કાર્બન એટલે જમીનની ફળદ્રુપતા. તો આ 6 જે પરિબળો છે ખેડૂતના ખેતર ઉપર માત્ર 40 મિનિટમાં તપાસ કરીને આપવામાં આવશે અને એના રિપોર્ટ પણ તમને 40 મિનિટની અંદર જ તમારા મોબાઈલમાં પીડીએફ ફોર્મમાં, એ પણ શુદ્ધ ગુજરાતી અને હિન્દી ભાષામાં તમને મળી રહેશે. અને આ રિપોર્ટ ઉપરાંત એની આખી ભલામણ કે હવે તમે મગફળીનો પાક કરી રહ્યા છો, તમે કપાસનો પાક કરી રહ્યા છો, કે તમે તુવરનો પાક કરી રહ્યા છો, કે તમે દિવેલા, તો એ પ્રકારની સંપૂર્ણ ભલામણ આપવામાં આવશે કે તમારી જમીનના અત્યારના રિપોર્ટ પ્રમાણે તમારે શું નાખવું, શું ના નાખવું અને ક્યારે કેટલું નાખવું. ખૂબ સારી વાત કહી આપે. જમીન જો ફળદ્રુપ હશે તો પાક પણ સમૃદ્ધ બનશે, વધુ સારો બનશે. અને ઓર્ગેનિકની જ્યારે વાત આવે છે ત્યારે જમીનની ચકાસણી ખૂબ ફરજિયાત છે, જરૂરી છે, કારણ કે ઓર્ગેનિક કાર્બન જે ખૂબ ઘટી રહ્યો છે. તમારી જમીન કેટલી પથરાળ થઈ ગઈ છે, કેટલી સશક્ત છે એ જાણવું તમારા માટે અગત્યનું છે. ખેત પદ્ધતિ અને
ખેતીના અમુક નિયમો છે, એમાં આ પહેલું કામ કરવાની જરૂરિયાત જે ખેડૂતોની છે સૌરાષ્ટ્રના ખાડી, આમ કારણ કે પાણીની જરૂરિયાત સૌરાષ્ટ્ર આખો એરિયા એવો છે કે જે માત્ર પાણીની રાહ જોઈ, એટલે કે વરસાદની ખેતીની રાહ જોઈ અને પછી થતી ખેતીનો વિસ્તાર છે. એટલે ક્યારેક વરસાદ વહેલો આવે, ઓછો આવે, વધુ આવે, તો આવા બધા પરિબળોમાં જ્યારે જમીન છે એ પોતાની ફળદ્રુપતા દ્વારા પાકને કઈ રીતે પોષણ આપી શકે એ મહત્વનું હોય છે. અને એ જાણકારી જો ખેડૂતને હશે તો એ પ્રકારના પાક વાવવાની એને સરળતા રહેશે. એ પ્રકારનું વધુ ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ ખેડૂત લઈ શકશે. મિત્રો, આપની પણ જમીન ખાસ ચકાસજો, ચકાસાવડાવજો. કદાચ આમાં નાનો એવો ખર્ચ થશે, પણ એ તમારા આખા જે વિસ્તારને એ એક સાચી માહિતી અને તમારા પાકની જરૂરિયાતને એ કઈ રીતે પોષી શકાય. ઘણા એવા ન્યુટ્રિશન્સ હોય છે કે જે તમે પાકની સાથે ઉગ્યા પછી પણ તમે આપો ને એનો ફાયદો પણ જમીનને થતો હોય છે. આપણા 16 પ્રકારના જે જુદા જુદા પોષક તત્વો છે એ દરેક તત્વો જમીન સાથે સંકળાયેલા છે. મૂળ મજબૂત કરશો, મૂળિયાને પોષણ સરખું આપશો જમીનના દ્વારા, તો જ તમારો પાક સફળ બનશે. આભાર.